વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત યુટ્યુબના માધ્યમથી ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના MA માસ્ટર ડિગ્રીના MEC ઇકોનોમિક્સમાં માસ્ટર ડિગ્રીના 205 પેપર ઇન્ડિયન ઇકોનોમિક પોલિસીસ, ભારતની આર્થિક નીતિઓ અંગેના પેપરમાં એના લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. છેલ્લે આપણે યુનિટ 11માં ફિસ્કલ પોલિસી એન્ડ ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ, એમાં મેં થોડી વાત ISLM એનાલિસિસ પર કરી હતી. ISLM એનાલિસિસનું થોડું ઇન્વેસ્ટમેન્ટ ઇક્વલ ટુ સેવિંગ્સ ઇક્વલ ટુ લિક્વિડિટી, સપ્લાય ઓફ મની ઇક્વલ ટુ ડિમાન્ડ ફોર મની, અને એ આપેલા વ્યાજના દરે અને રાષ્ટ્રીય આવકે, એટલે આ 6 પરિબળોની સમતુલાની એક સાથે ચર્ચા કરે છે. સો વાય નેશનલ ઇન્કમ રિપ્રેઝન્ટ ટોટલ આઉટપુટ GDP at aggregate demand, standard for aggregate demand, desired expenditure on output, ઉત્પાદન, આપેલા ઉત્પાદનની કક્ષા પરની ઈચ્છિત ખર્ચ પરની એગ્રીગેટ ડિમાન્ડ, કુલ માંગની ચર્ચા કરે છે. તો એગ્રીગેટ ડિમાન્ડનું સમીકરણ 3 વેરિયેબલ ના સરવાળાથી બને છે. હાઉસહોલ્ડ કન્ઝમ્પશન, ડિઝાયર્ડ બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ I, and government sectors demand for goods and services, તો government expenditure G. સોરી. સો છેલ્લે મેં તમને આ વાત કરી હતી કે in the Indian context, National Account Statistics NAS provide the breakup of GDP component, the GDP or Y in model calculated PFCE plus GFCE plus GCF plus NX. What is PFCE? It is represent private final consumption expenditure by households. GFCE, that is government final consumption expenditure, સરકારનું આખરી વપરાશી ખર્ચ. GCF is represent gross capital formation. આ બાબતને આપણે ધ્યાનમાં રાખીએ તો CMIE નો રિપોર્ટના આધારે મેં તમને ગ્રાફ પણ બતાવ્યો હતો. જે બ્લુ જે છે એ બ્લુ લાઇનિંગ જે છે એ કન્ઝમ્પશન, પછી જે રેડિશ લાઇનિંગ ગવર્મેન્ટ એક્સપેન્ડિચર, અને ભૂખરા કલરની રાખોડી કલરની જે છે એ ઇન્વેસ્ટમેન્ટ C+I+G. ટ્રેન્ડ ઇન શેર ઓફ મેજર કમ્પોનન્ટ ઓફ જીડીપીમાં દાખલા તરીકે 2009-10 આ ગ્રાફ હું તમને બતાવું છું. આ છેલ્લો 2009-10 નો ગ્રાફ છે. તો બ્લુ લાઈન ક્યાં ટચ થાય છે? રાખોડી કલરની I અને પેલી રેડિશ કથ્થાઈ કલરની લાઈન, એ ટચ થાય છે 10%. 10 જે છે એ ઇન્વેસ્ટમેન્ટ, ગવર્મેન્ટ એક્સપેન્ડિચર, પછીની રેડિશ ભૂખરા કલરની લાઈન જે છે એ 30 અને 40 ની વચ્ચે 32-33 પર ટચ થાય છે. અને કન્ઝમ્પશન જે છે એ 60 થી 50 અને 60 ની લગભગ 60 ની નજીક 58-59 પર ટચ થાય છે. એટલે કન્ઝમ્પશન ટોટલ નેશનલ ઇન્કમમાંથી 60%ની આજુબાજુ છે, 30%ની આજુબાજુ મૂડીરોકાણ છે, અને બાકીનું 10% સરકારી ખર્ચ છે, એવું બતાવે છે. જે લગભગ આપણે આ પ્રમાણેનો ટ્રેન્ડ વચ્ચે વપરાશ, કમ્પોનન્ટ્સ ઓફ એગ્રીગેટ ડિમાન્ડ, તો કન્ઝમ્પશન, તો સી ઇક્વેશન કયું છે? સી બાર એટલે ફિક્સ કેપિટલ પ્લસ સ્મોલ સી
ઇન્ટુ 1 માઇનસ ટેક્સ ટી ઇન્ટુ વાય. ટેક્સમાંથી એનું કારણ છે ટોટલ નેશનલ આઉટપુટ જે છે એમાંથી સરકાર જેટલો કરવેરો નાખે, ધારો કે કોઈના પર 10% વેરો પડે, કોઈના પર 20% પડે, કોઈના પર 30%, એ ટ્રાન્સફર ઓફ ઇન્કમ છે ખાનગી તિજોરીમાંથી સરકારી તિજોરીમાં. હવે એ જે આવક બાદ કરો, કુલ રાષ્ટ્રીય આવકમાંથી કરવેરાની આવક બાદ કરો, એટલી ખાનગી લોકોને વપરાશ યોગ્ય ડિસ્પોઝેબલ ઇન્કમ રહે, તો એને વાયડી ઇક્વલ ટુ વાય માઇનસ ટી ઇન્ટુ વાય. ટેક્સનો પોર્શન બાદ કરો તો જે મળે છે એ ભાગ છે. તો એ વપરાશ રેખાનું સમીકરણ સી બાર એટલે ફિક્સ. જ્યારે પણ નેશનલ ઇન્કમને ઝીરો કરી દો એટલે સબસ્ટિસ્ટન્સ લેવલનું કન્ઝમ્પશન ઇન્ટરસેક્ટ કહેવાય એના ઇક્વેશનમાં સી બાર. તો આટલું તો કન્ઝમ્પશન રહેવાનું, પછી ખર્ચ ઘટતા દરે વધે છે, આપણે કેન્સના વપરાશ વૃત્તિના નિયમને આધારે જાણીએ છીએ. પણ જે ડિસ્પોઝેબલ ઇન્કમ છે એને બતાવે છે. અને એમપીસી that is delta C by delta Y. Small c stand for delta C by delta Y. MPC. Government spending G bar. Investment કેન્સિયન સિસ્ટમમાં એક કી વેરિયેબલ જે છે ઇન્વેસ્ટમેન્ટ છે. કેન્સ thought was responsible for change in income. Indeed, investment plays a dual role. It aids the aggregate demand and also to capacity creation. એક બાજુ એ કેપેસિટીનું સર્જન કરે છે તો બીજી બાજુ અસરકારક માંગ પણ વધારે છે. સો I is a I bar એટલે ફિક્સ ઇન્વેસ્ટમેન્ટ માઇનસ B into I. B is greater than always 0. Investment I contain autonomous part. બરાબર? એટલે સરકાર જે મૂડીરોકાણ ખર્ચ કરે છે ઇઝ ઇન્વર્સલી રિલેશન વિથ ધ ઇન્ટરેસ્ટ રેટ. તો એ જે ઓટોનોમસ પાર્ટ જે છે એટલે કે મૂડીરોકાણ વ્યાજના દર સાથે ઋણ ઢાળ ધરાવે છે. એટલે કે મૂડીરોકાણ રેખા નેગેટિવ સ્લોપ વાળી મળે છે. પાના નંબર 49 પર આ તમારા ટેક્સ્ટ બુકમાં આપેલું છે, આ ચેપ્ટરના 49મા પાના પર. પણ મૂળ ટેક્સ્ટ બુક જે છે આખું બેઝ 259 પેજ નંબર ઉપર આ વાત આખી છે. હવે ગુડ્સ માર્કેટને તમે લો તો એગ્રીગેટ ડિમાન્ડ ઇક્વલ ટુ સી પ્લસ આઈ પ્લસ જી, વેર એ બાર ઇક્વલ ટુ સી બાર પ્લસ આઈ બાર પ્લસ જી બાર. હવે એ જે ફિક્સ છે, ફિક્સ કન્ઝમ્પશન, ફિક્સ ઇન્વેસ્ટમેન્ટ, ફિક્સ ગવર્મેન્ટ એક્સપેન્ડિચર, એને બાર તરીકે બતાવે તો વાય ઇક્વલ ટુ એગ્રીગેટ ડિમાન્ડ. તો એગ્રીગેટ ડિમાન્ડમાં બાકીનો ભાગ જે છે સ્મોલ સી એમપીસી, સીમાંત વપરાશ વૃત્તિ ગુણ્યા ડિસ્પોઝેબલ ઇન્કમ, માઇનસ એટલે કે સીમાંત વપરાશ વૃત્તિનો જે ભાગ વાપરવામાં આવે છે એને મૂળ રાષ્ટ્રીય આવકમાંથી બાદ કરીએ, સમીકરણની પહેલી બાજુ લઈ જઈએ, અને એ બાર શું બતાવે? સી બાર પ્લસ આઈ બાર પ્લસ જી બાર, એમાંથી બાદ માઇનસ બી એમપીસી ઇન્ટુ ઇન્વેસ્ટમેન્ટ. એ કરીએ તો પાના નંબર 49 પર આ આખી એક્સરસાઇઝ આપેલી છે. મૂળ પાના નંબર 259 પર તમે એને સ્ક્રીનશોટ લઈને પણ એનાલિસિસ જોઈ શકશો. હું તમને બતાવું છું અહીંયાથી. તો આ મેથેમેટિકલ ઇકોનોમિક્સનો બહુ નાનો ભાગ છે કે મૂળ રાષ્ટ્રીય આવકમાંથી એમપીસી તમે બાદ કરો બરાબર એ બાર માઇનસ બી ઇન્ટુ આઈ. તો હવે એને આલ્ફા જી વાય ઇક્વલ ટુ 1 માઇનસ સી 1 માઇનસ ટી ને બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો ભાગાકારમાં આવી જાય. તો 1 upon that part, 1 upon એમપીસી ને 1 upon 1 માઇનસ એમપીસી ને તમે આલ્ફા જી કહો, બરાબર? તો એ બાર અપોન બી માઇનસ વાય અપોન આલ્ફા જી ઇન્ટુ બી. એ ભાગ જે છે એ આપણને આઈ માં મળે. એટલે કે આલ્ફાજી કેન અન્ડરસ્ટેન્ડ એઝ એટલે વ્યાજના દર સાથેનો એ બાર માઇનસ બી અપોન બી માઇનસ વાય અપોન આલ્ફા જી બી પાર્ટ મળે. તો ઇન્ટરેસ્ટ રેટની સાથે ઇન્વેસ્ટમેન્ટ ઇક્વલ ટુ સેવિંગ કર્વ એને નેગેટિવ સ્લોપ મળશે. આ ટાઈપના નેગેટિવ વ્યાજના દર સાથે આ ઋણ ઢાળવાળી રેખા મળશે. કેમ?
કારણ કે અહીંયા માઇનસ પાર્ટ પછીનો ભાગ જે છે એમપીસી નો છે, એટલે વ્યાજના દર સાથે આ ભાગ ઋણ સંબંધ ધરાવતો હોવાથી આઈએસ રેખાને ઋણ ઢાળ મળશે. હવે આ ભાગ જે છે એ આપણે વ્યાજના દર સાથે આઈએસ રેખાને ઋણ ઢાળ છે મની માર્કેટમાં, તો નાણાંની માંગ પણ વ્યાજના દરની સાથે ઋણ ઢાળ ધરાવે, કારણ કે એલ ઇક્વલ ટુ કે ઇન્ટુ વાય માઇનસ એચ આઈ. money balance is positive function of the income and negative function of real interest rate. વ્યાજના દરો વધે તો નાણાંની માંગ, હાથ પર રખાતી નાણાંની માંગ ઘટશે જ. ત્રણ હેતુ માટે વિનિમય, સાવચેતી, સટ્ટા માટે નાણાંની માંગ કરીએ છીએ. તો પણ મની માર્કેટ ઇક્વિલિબ્રિયમની અંદર એલ ઇક્વલ ટુ એમ બાર અપોન પી, એટલે કે નાણાંની માંગ અને પુરવઠો, વ્યાજના દર સાથે નાણાંના પુરવઠાને ધન ઢાળ છે, implies ky minus hi m bar minus upon p. So I equal to 1 upon h into ky, રાષ્ટ્રીય આવકનો વ્યાજ દર સાથેનો, એટલે મની રિયલ પ્રાઇસ રેટ. m bar upon p વાસ્તવિક ભાવ સપાટી બતાવે છે, બરાબર. અને આ વાય જે છે પોઝિટિવ રિલેશનશિપમાં છે આઈ ની સાથે, અને માટે એલએમ રેખા લિક્વિડિટી ઓફ મની એન્ડ ડિમાન્ડ ઇક્વલ ટુ ડિમાન્ડ ફોર મની એ પોઝિટિવ સ્લોપમાં જશે. વાય અક્ષ ઉપર આપણે ઇન્કમ અને આઉટપુટ બતાવીએ તો મની સપ્લાય ઇન્ક્રીઝ થવાની સાથે ઇન્ટરેસ્ટ રેટ વધશે, એટલે વ્યાજના દરની સાથે એનો હકારાત્મક નાણાંના પુરવઠાને સંબંધ હશે. તો એલએમ રેખા ધન ઢાળ વાળી, આઈએસ રેખા ઋણ ઢાળ વાળી જ્યાં પણ નક્કી થશે ત્યાં ફિક્સ એક્સ અક્ષ ઉપર y0 ફિક્સ રાષ્ટ્રીય આવક નેશનલ ઇન્કમ નક્કી થશે, અને વાય અક્ષ ઉપર વ્યાજનો દર નક્કી થશે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ વ્યાજના દરના નિર્ધારણ માટે બચત બરાબર મૂડીરોકાણ કહેતા હતા. નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ ધિરાણ ભંડોળની માંગ બરાબર ધિરાણ ભંડોળનો પુરવઠો, લોનેબલ ફંડ ડિમાન્ડ ઇક્વલ ટુ સપ્લાય જ્યાં થાય ત્યાં નાણાંની માંગ પુરવઠો વત્તા મૂડીરોકાણ બચત, વાસ્તવિક અને નાણાકીય પરિબળો ની સમતુલાથી વ્યાજનો દર નક્કી થાય, એવી વાત હતી. અને હિક્સ હેન્સન આઈએસએલએમ મોડેલ એ વ્યાજનો દર નાણાંની માંગ પુરવઠો બચત બરાબર મૂડીરોકાણ, નાણાંની માંગ પુરવઠો ધન ઢાળ અને બચત બરાબર મૂડીરોકાણ ઋણ ઢાળ, એ જ્યાં નક્કી જ્યાં ઇન્ટરસેક્ટ જ્યાં છેદે ત્યાં આઈએસએલએમના છેદ બિંદુ આગળ સમતુલાનો રાષ્ટ્રીય આવક અને વ્યાજનો દર, સમતુલાની રાષ્ટ્રીય આવક એક્સ અક્ષ પર, સમતુલાનો વ્યાજ દર વાય અક્ષ પર નક્કી થાય છે, એ અહીંયા આપણે બતાવીએ. હવે આઈએસ રેખા ઉપર શિફ્ટ થાય એટલે કે આઈએસ 1 બને તો ઇન્ટરેસ્ટ રેટ ઇન્ક્રીઝ થાય છે. ચેન્જ ઇન ટેક્સ, સપોઝ કરવેરાનો ભાગ ટી પરથી ટી ડેશ પર આવે એટલે સરકારી તિજોરીમાં આવક ઇન્ક્રીઝ ટુ ટી ડેશ, એટલે કે કોન્ટ્રેક્શનરી વિથ ધ ફિસ્કલ પોલિસી, વ્યાજના દરમાં વધઘટ થાય. ટેક્સ રેટ ધારો કે વધી જાય તો પણ એ વ્યાજના દરમાં શું કયા પ્રકારના ફેરફાર લાવે છે, એટલે ફિસ્કલ પોલિસીના ચેન્જીસ અને મોનેટરી પોલિસીના ચેન્જીસ વ્યાજ દરમાં અલગ અલગ પ્રકારના ફેરફારો લાવે છે. આપણે થિયોરિટિકલ પર્સપેક્ટિવથી આપણે જ્યારે મેક્રો ઇકોનોમિક્સની ચર્ચા કરતા હતા ત્યારે વિસ્તૃત રીતે એને જોયેલું જ છે. નાઉ ધ કોન્સેપ્ટ ઓફ ફિસ્કલ પોલિસી, અત્યારે આપણે એને બહુ મર્યાદિત ભાગમાં જોવાનું છે. ઓબ્જેક્ટિવ્સ ઓફ ફિસ્કલ પોલિસી. ફિસ્કલ પોલિસીના મુખ્યત્વે ઓબ્જેક્ટિવ એક તો મોબિલાઇઝિંગ એડિશનલ રિસોર્સિસ, જે સપ્લિમેન્ટરી રિસોર્સિસ છે એને સ્થળાંતરિત કરવા, મેન્ટેન ઇકોનોમિક સ્ટેબિલિટી, આર્થિક સ્થિરતાને હાંસલ કરવી, એલોકેટિંગ રિસોર્સિસ ઇન્ટુ સોશિયલ નેસેસરી લાઇન્સ ઓફ ડેવલપમેન્ટ, એટલે કે રાષ્ટ્રીય વિકાસની રેખા ઉપર સામાજિક જરૂરિયાત પ્રમાણે એને ફેરવવા, રિડ્યુસિંગ એક્સ્ટ્રીમ
inequality in income and wealth. જે આત્યંતિક કક્ષાની આવકની અસમાનતા હોય તો એને દૂર કરવી અથવા એને ઘટાડવી. દૂર તો શક્ય નથી, થતી પણ નથી, પણ એને ઘટાડવી. પ્રોવાઇડિંગ ધ નેસેસરી ઇન્સેન્ટિવ ટુ પ્રાઇવેટ સેક્ટર ફોર ધ હેલ્ધી ગ્રોથ. એની સાથે ખાનગી ક્ષેત્ર મૂરઝાઈ ન જાય, અર્થતંત્રનો વૃદ્ધિ દર ચાલુ રહે, એને માટે તંદુરસ્ત વૃદ્ધિ માટે એને પ્રોત્સાહનો આપવા ખાનગી ક્ષેત્રને. આ પ્રકારનું ફિસ્કલ પોલિસીના ઓબ્જેક્ટિવ્સ એટલે કે હેતુઓ હોય છે. નાઉ ઇમ્પ્લિકેશન ઓફ ફિસ્કલ પોલિસીની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ગ્રેટેસ્ટ ઓબ્સ્ટેકલ, મુખ્ય અવરોધ કયો છે ટુ પ્રોપર ધ use of fiscal policies that change the fiscal policy may be necessarily bundled with other changes that please or displease various stakeholders. એના જે વિવિધ ધારકો છે એના રાજીપા અથવા કુરાજીપાને અર્થે એનામાં જે ચેન્જીસ કરવા પડે. This is true for a tax cut for some favored constituency. ધ પ્રોબ્લેમ કેટલાકમાં ટેક્સ રેટ ઘટાડવા, કેટલાકમાં ટેક્સ રેટ વધારવા એના સ્ટેક હોલ્ડરમાં, એ આ ફિસ્કલ પોલિસીના મુખ્ય ઓબ્સ્ટેકલ્સ છે, અવરોધો છે. ધ ઓબ્જેક્ટિવ ઓફ ફિસ્કલ પોલિસી ઇઝ મોડર્ન સોસાયટી કેનોટ બી પ્રમોટેડ ઇન આઇસોલેશન. એ એકલું એ વિકાસ પામી શકે નહીં. એની યાર મોનેટરી પોલિસી પણ ઇમ્પોર્ટન્ટ છે. વચ્ચે રાજ સમિતિએ ને બધાએ ભલામણ કરી હતી કે એગ્રીકલ્ચર સેક્ટરને પણ ટેક્સમાં લેવું, પણ એ પોસિબલ નહોતું ને એ બધું આપણે એગ્રીકલ્ચર હોલ્ડિંગ ટેક્સનું ને એ બધું આપણે જાણીએ છીએ. મોનેટરી એન્ડ ફિસ્કલ પોલિસી કેન બી બેસ્ટ અન્ડરસ્ટુડ ઇન ધ કોન્ટેક્સ્ટ ઓફ ઇવેન્ટ then shape them. Such an analysis can assist in choosing policy that improve rather than disrupt short-run and long-term economic performance. Now, fiscal policy in India, India's fiscal policy architecture, તો એની અંદર યુનિયન લિસ્ટ, લિસ્ટ 1, સ્ટેટ લિસ્ટ, લિસ્ટ 2, concurrent list, list 3. These lists represent the power conferred upon the union government, state government, and shared power between the two respectively. કેટલાક કરવેરાની આવકો રાજ્ય સરકારની છે, કેટલીક કેન્દ્ર સરકારની છે, અને બંને વચ્ચેની વહેંચણી. કેન્દ્ર સરકારના આવકના સ્ત્રોતો વધારે છે, જવાબદારીઓ ઓછી છે. રાજ્ય સરકારની આવકના સ્ત્રોતો ઓછા છે, જવાબદારીઓ વધારે છે. તો કેન્દ્ર સરકાર કેટલીક ગ્રાન્ટ રાજ્ય સરકારોને ફાળવે છે અને એ નક્કી કોણ કરે છે? નાણાં પંચો, ફાઇનાન્સ કમિશન અને નીતિ આયોગ. તો એના આધારે જે નક્કી થાય છે એના આધારે આપણે ફિસ્કલ પોલિસી અન્ટિલ 1990sની ચર્ચા તમારા પેજ નંબર 55 અને ઓરિજિનલ તમારી ટેક્સ્ટ બુકમાં 265 પર આપેલું છે. તો પ્લાન્ટ કમ્પોનન્ટ્સ એટલે કેટલાક આયોજિત 1950 થી 60 ની વચ્ચે આપણે શું હતું? ટુ બીકમ સેલ્ફ સફિશિયન્ટ નેશનલ એન્ડ ઇન્ક્રીઝ ગ્રોથ રેટ, એ વખતના આપણા ટાર્ગેટ હતા. તો તમે વિચાર કરો કે બોથ ડિરેક્ટ એન્ડ ઇનડિરેક્ટ ટેક્સ વોઝ ફોકસ્ડ ઓન extracting revenue from the private sector to fund the public sector. The combined center and state tax revenue to GDP ratio increased from 6.03% in 1951 જીડીપીના 6.3% પરથી 15.47% સુધી આપણે લઈ જઈ શક્યા ઇન 1987-88. 50-51 થી 87-88 6.3% જીડીપીની આપણે ટેક્સની આવક 15.47% સુધી લઈ જઈ શક્યા. ફોર ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇઝ ધીસ રેશિયો, દેટ ઇઝ સેન્ટ્રલ ટેક્સ નેટ ઓફ ડેવલપિંગ ટુ જીડીપી રેશિયો વોઝ 3.43% of GDP in 1950-51, with larger share coming from
ઇનડિરેક્ટ ટેક્સ 2.20, 3.43%, 2.20% તો કેન્દ્ર સરકારને પરોક્ષ કરવેરાની આવક થતી હતી અને ડાયરેક્ટ ટેક્સની તો 1.23% જ એ વર્ષોમાં આઝાદી વખતે 50-51 થતી હતી. તો given their low direct tax base, direct tax GDP ratio of state government was 0.53. રાજ્ય સરકારો 0.53% મેળવતા હતા. ઇનડાયરેક્ટ ટેક્સમાંથી 1.61% 1950-51. ફર્ધરમોર, હવે આ તો બહુ બધી ભૂતકાળની વાત છે. પછી પ્રમોટિંગ એમ્પ્લોયમેન્ટ થ્રુ ગ્રાન્ટ ઓફ ટેક્સ ઇન્સેન્ટિવ ટુ ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ, reducing inequality through progressive tax on income and wealth. Number 3 is, એટલે આ વખતના આપણા આર્થિક હેતુઓ કયા હતા? રોજગારીનું સર્જન કરવું, આર્થિક અસમાનતાઓ ઘટાડવી, બરાબર. પછી વળી પાછી નંબર 3, આયાત જકાતો ઘટાડી અને રિડ્યુસિંગ પ્રેશર ઓન બેલેન્સ ઓફ પેમેન્ટ પર પણ પ્રેશર હતું. એટલે આયાત જકાતો વધારવાનો આપણો ટાર્ગેટ હતો, કેમ કે વિદેશોમાંથી આયાત ઘટે તો લેણદેણની તુલનાની ખાધ ઓછી થાય. સ્ટેબિલાઇઝિંગ પ્રાઇસીસ, ભાવ સ્થિરતા, જવાબદારીઓ ઘણી બધી, અને એની સામે આપણે આ આર્થિક ઘટકો વિકાસમાં ક્યાંથી જવું? પહેલા તો આ બધું ડેમ તૂટ્યો હોય તો ત્યારે પહેલા પાણી બહારથી આવતું બંધ કરો, પછી આપણે અંદરની પાણી સુકાવાની વાત આવે. એટલે આ મુદ્દાઓમાં એ વખતે આપણે ઘણા સંઘર્ષો સાથે બધી નીતિઓ ઊભી કરી છે. ધ સિસ્ટમેટિક એવોલ્યુશન ઓફ ટેક્સ સિસ્ટમ India started with the implementation of the number of recommendation of the Taxation in Inquiry Commission 1955-56, which was appointed in April 1953. એપ્રિલ 1953માં જે એપોઇન્ટ થયેલું ટેક્સેશન ઇન્ક્વાયરી કમિશનના 1955-56ના ભલામણોના આધારે આપણે પોલિસી નક્કી કરી. હવે ડિસ્પાઇટ કાલ્ડોર્સ રેકમેન્ડેશન, કાલ્ડોરના ભલામણોના આધારે ફોર બોથ corporate and personal income tax, the highest marginal income tax rate continued to be very high. The direct taxes inquiry committee of 1971 found that the high tax rate encouraged tax evasion of the following its recommendation in 1974-75, 77%. હવે તમે વિચાર કરો, ફિસ્કલ પોલિસી ડ્યુરિંગ ધ 1970s. એટલે આ બધાને આપણે જોઈએ તો 1970-71 થી 90-91માં આપણી ગ્રોસ ફિસ્કલ ડેફિસિટ, બ્લુ કલરની લાઈન તમને દેખાય છે, ગ્રોસ ફિસ્કલ ડેફિસિટ છે, અને મરૂન કલર, રેડ કલરની જે લાઈન દેખાય છે એ રેવન્યુ ડેફિસિટ છે. તો આપણી 70-71 થી 90-91ની પરિસ્થિતિ તમે જોઈ શકો. સ્ક્રીનશોટ લઈ લો એટલે ગ્રાફ તમે શાંતિથી મોબાઈલમાં જોઈ શકશો. હવે આ સ્ક્રીનશોટ લેવાથી તમે જુઓ દેખાય છે કે બ્લુ લાઈન ફિસ્કલ ડેફિસિટ હંમેશા વધારે જ હોય. 72-73 થી 78-79 દરમિયાન રેવન્યુ સરપ્લસ વધારે દેખાતી હતી. એ સમયે 2 અને 4%ની વચ્ચે, 3%ની આજુબાજુ, 3 થી 4% જેટલી તો ફિસ્કલ ડેફિસિટ, ગ્રોસ ફિસ્કલ ડેફિસિટ બોલે જ છે. પછી 90-91માં આપણે 6 થી 8% ઉપર એક વખત તો જતી રહી છે. 87-88માં એ આપણી ફિસ્કલ ડેફિસિટ રહી છે. નાઉ સ્ટેટ ગવર્મેન્ટ ડેટાબેઝ ઓફ ઇન્ડિયન ઇકોનોમી, રિઝર્વ બેંકનો જે પાર્ટ છે એના પરથી, અને CMI, સેન્ટર ફોર મોનેટરી, તો આ ઇન્સ્ટિટ્યૂટમાંથી આપણે આ ડેટા લીધો છે. ફિગર તમારી 11.10 છે. 11.11માં પણ આ બતાવ્યું છે કે ફોર સ્ટેટ ગવર્મેન્ટ હેડ રેવન્યુ સરપ્લસ ડ્યુરિંગ 1974-1986. સ્ટેટ ગવર્મેન્ટમાં પણ જો અહીંયા નીચે છે, એટલે રેવન્યુ રિસિપ્ટ આ બેની વચ્ચે છે, એ
મહેસૂલી પુરાંત આવક વધારે છે, પણ ત્યાં ફિસ્કલ ડેફિસિટ તો ઉપર જ જાય છે. બ્લુ લાઇન ફિસ્કલ ડેફિસિટની છે, આ રેવન્યુ રિસિપ્ટની છે, સ્ટેટ ગવર્મેન્ટોની, રાજ્ય સરકારોની. આ ગ્રાફનું પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો. તો એના ઉપરથી તમે જોઈ શકશો કે 1973-74 થી 83-84 દરમિયાન રેવન્યુ સરપ્લસ તો છે, બરાબર. સ્ટેટ ગવર્મેન્ટ રેવન્યુ સરપ્લસ છે 74-75 થી 86-87, પણ એની સાથે ફિસ્કલ ડેફિસિટ ઘણું છે. હવે 1990s ઓનવર્ડનું જે ફિસ્કલ પોલિસી જે છે આપણી, એ દિશામાં આપણું ધ્યાન હવે દોરવાવું જોઈએ. ચેલૈયા કમિટી 1992, તો ડાયરેક્ટ ટેક્સ સ્ટ્રક્ચર એમણે આપ્યું. Now you see, as a part of the subsequent direct tax reform, the personal income tax bracket were reduced to 3 with rate of 20, 30 and 40%. 1992-93. Financial assets were removed from imposition of wealth tax and maximum rate of wealth tax was reduced to 1%. The personalized income tax rate were reduced again 10, 20 and 30% in 1997-98 માં. એની વાત છે. ત્યાર પછી 97-98 ની વાત જે આપણે છે, the rate was further reduced 35% with 10% tax on distributed dividend in 97-98. Even after these reforms, some companies continued to take advantage of exemption of tax deduction that were there in place for backward places. Now, zero tax companies, તો exemption tax rate for backward places, export promotion, નિકાસને પ્રોત્સાહન આપવા માટે અને ટેકનોલોજી ડેવલપમેન્ટ માટે આપણે ઝીરો ટેક્સ કંપનીઝ whereby imaginative arrangement were used to leverage all these tax incentives with an intent to minimize tax liabilities to country. The trend is minimum alternative tax MET 1996-97 માં વૈકલ્પિક ખર્ચ, જે ન્યૂનતમ વૈકલ્પિક ખર્ચ, મિનિમમ ઓલ્ટરનેટિવ ટેક્સ આપણે દાખલ કર્યો. મિનિમમ 30% ઓફ book profit as tax. Now, under indirect tax, ત્યાર પછી વેટ 1990 in 2000-2001 માં વેલ્યુ એડેડ ટેક્સ, બરાબર, સેનવેટ સેન્ટ્રલ. There remain the excise of 8, 16 and 24%. 8, 16 અને 24% સુધી. 2002-03 માં 25%, 2003-04 માં 15%, સોરી 2002-03 માં 30%, 2003-04 માં 25%, 2005-06 માં 15%, 90-91 માં 22%. તો આ રીતે આપણે ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ અને નોન ટેક્સ રેવન્યુ, એટલે બ્લુ કલરની દેખાય છે લાઇનિંગ, એ ડાયરેક્ટ ટેક્સ. શરૂઆત આપણે 1981-82 થી 2010-11, 1981-82 થી ચાલુ થાય છે, 2010-11 પૂરું થાય છે. આ બ્લુ લાઇનિંગ જે તમને દેખાય છે એ ડાયરેક્ટ ટેક્સની દેખાય છે. તમે જોઈ શકશો કે ધીમે ધીમે ડાયરેક્ટ ટેક્સનો પોર્શન વધતો જાય છે. જે ઓરેન્જ કલર દેખાય છે એ પરોક્ષ વેરા, ઇનડાયરેક્ટ ટેક્સ. ઇનડાયરેક્ટ ટેક્સનો પોર્શન પહેલા વધારે હતો, એ ધીમે ધીમે ઘટ્યો છે. અને સૌથી ઉપર જે ભૂખરા રંગનો રાખોડી કલર દેખાય, નોન ટેક્સ રેવન્યુનો દેખાય છે, બરાબર છે. તો આ પ્રમાણે ગ્રાફથી પણ આપણે જોઈએ છીએ
કે ધીમે ધીમે ડાયરેક્ટ ટેક્સીસનો ભાગ પોર્શન વધતો જાય છે. કેમ ડાયરેક્ટ ટેક્સીસનો પોર્શન વધે છે? કારણ કે ડાયરેક્ટ ટેક્સીસનો પોર્શન વધવાનું કારણ કે ટેક્સ રેટ વધારે હોય તો સરકારની કરની આવક વધે જ છે એવી માન્યતા ખોટી છે. 70%, 77%, 90% એવા બધા કરવેરા કઈ લોકો સરકાર માટે કમાતા તો નથી. એને મુખ્ય ઇન્ટેન્સિવ તો રહેવું જોઈએ પોતાના ગ્રોથ માટે. ભલે એક સામાજિક જવાબદારીના ભાગરૂપે સરકારને કરવેરા આપે, પણ મેક્સિમમ રેટ અત્યારે દાખલા તરીકે મેક્સિમમ રેટ 30% છે. 30%થી વધારે નથી તો લોકો પ્રમાણિકતાથી કર ભરશે તો ડાયરેક્ટ ટેક્સનો પોર્શન વધે. એટલે આ બધા મુદ્દાઓ બહુ અગત્યના છે. નાઉ શેર ઇન ટોટલ રેવન્યુ એક્સપેન્ડિચર ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇન પર્સન્ટેજ DBIE ડેટાબેઝ ઇન્ડિયન ઇકોનોમી પ્રમાણે આપણે ઇન્ટરેસ્ટ પેમેન્ટ સરકારનું વ્યાજનું જે છે એ 20 થી 40% વચ્ચે ઓરેન્જ કલર જે છે જે દેવામાં વ્યાજનો ભાગ આ ઓરેન્જ કલરનો ભાગ બતાવે છે. શરૂઆત થાય છે 1980 થી અને પૂરું થાય છે 2010. 1980-81 થી ચાલુ થઈ 2010-11 ઓરેન્જ પાર્ટ જે છે એ દેખાય છે એ સરકારનો ઇન્ટરેસ્ટ પેમેન્ટ છે. એટલે પ્રાથમિક ખાધ છે, વ્યાજની ખાધ. હવે વ્યાજને બાદ કરો અને જે મુદ્દલ હોય એ પ્રાથમિક ખાધ કહેવાય. તો સબસિડીઝ જે છે, સબસિડી આપી છે કેટલી? તો 40% થી માંડીને 55% સુધીનો પાર્ટ એ અહીંયા રાખોડી કલરનો જે ભાગ છે, ભૂખરા કલરનો ભાગ, એ આપણને શું બતાવે છે? સબસિડીનું પ્રમાણ. અધર રેવન્યુ અન્ય જે છે એ પીળા કલરનો ભાગ છે. અને નીચેનો બ્લુ કલરનો ભાગ રેવન્યુ ડેફિસિટ એટલે કે મહેસૂલી ખાધનો ભાગ છે. એ ધીમે ધીમે ઘટતી ગઈ છે. બરાબર? એટલે સરકારનું રેવન્યુ ડેફિસિટ, ફિસ્કલ ડેફિસિટ, આ બધું કેટલું છે? ગ્રોસ ફિસ્કલ ડેફિસિટ આ ભાગને 91-92 થી 2009-10 ગ્લોબલાઇઝેશન પછીના ભાગમાં જો તમારે જોવું હોય તો આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે હું વિશ્લેષણ સમજાવું છું. એ ભાગ જે બતાવે છે ઉપરનો ભૂખરા રંગનો બ્લુ કલરનો ભાગ ગ્રોસ ફિસ્કલ ડેફિસિટ એ વધતું જાય છે. પછી ઓરેન્જ કલર જે છે રેવન્યુ ડેફિસિટ છે. હવે સ્ટેટિસ્ટિકલ ડેટા સાથે હું તમને કહું, બરાબર સાંભળજો. ધ સિચ્યુએશન વોઝ grim at the state level as well. The average debt to GSDP દેવાની ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ રેશિયો GSDP રેશિયો increased from 18.3% during 80-90. 1980 થી 90 નો દશકો લો તો ડેપ્ટનો જે દેવાનો જે સરકારનું દેવું એ ગુજરાત ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટના રેશિયો સાથે 18.3% થી વધીને 20.8% થયો. ઇટ ફર્ધર once during 1997-2002 1997 થી 2002 દરમિયાન લગભગ 6% જેટલો વધીને 26.8% સુધી પહોંચ્યો. અને રીચિંગ હાઈ 2004માં 31.8% આ ભાગ પહોંચ્યો. સ્ટડી બાય રાજારમણ 2005માં એનો અભ્યાસ ડેપ્ટ સસ્ટેનેબિલિટી ઓફ ઓલ સ્ટેટ ઇન ઇન્ડિયા ફોર અ પીરિયડ ઓફ 10 years બધા જ રાજ્યો ભારતના એનો 1992 થી 2003માં ઇન્ડિકેટર એ નિર્દેશકો તો the found sharp increase in debt of major state during 1997 to 2002. 1997 થી 2000માં
આ ભાગ મોટો ઘણો વધ્યો હોય એવો અભ્યાસ બતાવે છે રિલેટિવ ટુ એવરેજ ડેપ્ટ લેવલ ઓફ 1992 થી 97 કરતા 97 થી 2002 રાજ્યોનો જે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટનો ભાગ જે દેવાનો વધ્યો છે એના ભાગમાં એ 1997 થી 2002 વધારે વધ્યો છે. This necessitated the need of debt consolidation measure in institutional reform to stabilize debt at both center and state level. કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ એને કંટ્રોલ કરવું ખૂબ જરૂરી હતું. એટલે કે દાખલા તરીકે ધ સેન્ટ્રલ government's revenue deficit claimed up 4.4% of GDP in 2002-3, while the GFD, gross fiscal deficit, was 5.91%. Now you see, revenue deficit 4.4% કેન્દ્ર સરકારનું હોય એ વખતે 2002-3 એનું ગ્રોસ ફિસ્કલ ડેફિસિટ 5.91% છે. એટલે આ 4.5% થી 6%, લગભગ એમ માનો નજીકનો આંકડો લો તો ખ્યાલ આવે. એટલે 1.5% ફિસ્કલ ડેફિસિટ રેવન્યુ ડેફિસિટ કરતા વધી. By 2003-4, the combined liability of the central and state were up at 81.09% GDP from 70.59% in 2000-2001. Gross fiscal deficit, liabilities of center and state, એટલે કે કેન્દ્ર અને રાજ્યની સંયુક્ત જવાબદારી એ જે છે એ 81% પરથી જીડીપીના 81% પરથી 2000-2001 70.59% થઈ. ધ એક્સટર્નલ લાયબિલિટી એટલે બાહ્ય દેવું, બાહ્ય જવાબદારી વિદેશી, however kept under control the 1.67% of GDP. 2003 જીડીપીના 1.67% જેટલી બાહ્ય જવાબદારી રહી છે. There was an urgent need of some new fiscal discipline framework. એટલે કે આમાં એવું છે, આપણે પ્રાઇવેટ કંપની હોય કે પ્રાઇવેટ સેક્ટર હોય તો એનું દેવું વધતું જાય તો કોણ ચિંતા કરે? ઘર ચિંતા કરે, માણસ ચિંતા કરે કે મારા પરનું, મારી કંપની પરનું, મારી દુકાન પરનું, મારા ખેતર પરનું, મારા પરનું દેવું વધતું જાય છે. તો સરકારનું દેવું વધતું જાય તો એની ચિંતા કોણ કરે? એટલે નવા કાયદાની જરૂરિયાત લાગી કે આફ્ટર અરાઉન્ડ 3 years ઓફ ડિસ્કશન 2003 જે કાયદો ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટરી મેનેજમેન્ટ FRBM એક્ટ વોઝ એડોપ્ટેડ. એટલે કે કોઈ પણ સરકાર ખુરશી પર બેસે આ એની રાજકોષીય જવાબદારી છે અને એને બજેટરી એનું અંદાજપત્ર એને મેનેજ કરવાનું છે. બજેટરી મેનેજમેન્ટ બહુ સરસ આ વાત છે કે FRBM એક્ટ 2003 પસાર થયો. તો FRBM એક્ટ જે છે એના હેતુઓ કયા છે કે ઇન્ટ્રોડ્યુસ ટ્રાન્સપરન્ટ ફિસ્કલ મેનેજમેન્ટ સિસ્ટમ. દેશની ફિસ્કલ રાજકોષીય સિસ્ટમને પારદર્શી કરવી, મોર ઇક્વિટેબલ એન્ડ મેનેજેબલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ કન્ટ્રીઝ ડેપ્ટ, દેશનું દેવું સમાન થાય દરેક રાજ્યોમાં અને એ મેનેજેબલ થાય એવી રીતે વિતરિત કરવું, ફિસ્કલ સ્ટેબિલિટી ફોર ઇન્ડિયા એઝ લોંગ એઝ એટલે કે રાજકોષીય સ્થિરતા પ્રાપ્ત કરવી અને એને પ્રોગ્રેસિવ રિડ્યુસ ટુ રીચ 3%, જીડીપીના 3% પર એને લાવીને બેહાડી દેવું એમ. એટલે કન્સિસ્ટન્સી વિથ ધ ફોરકાસ્ટ ટ્રેન્ડ ઓફ હાઉસહોલ્ડ ફાઇનાન્શિયલ સેવિંગ્સ અને એટલે એના માટે કન્સિસ્ટન્સલી એટલે કે સુસંગત રીતે ઘરગથ્થુ બચતોનો દર વધારવો, ટાર્ગેટ બિંગ કન્સિડર્ડ sufficient for reducing the stock of outstanding government liabilities to the level of 50% of GDP within 10 years. 10 વર્ષમાં
આ ડિસિપ્લિન મેન્ટેન કરવી. આવું 2003 એટલે 2013 અને 23 એને આજે 20 વર્ષ થયા. નાઉ રીડ વિથ ધ એફઆરબીએમ એક્ટ. આર્ટિકલ 283, આર્ટિકલ 292, empowering the government to borrow upon the security of the consolidated fund of Indian within such limit, if any, as may from time to time be fixed Parliament by law and to the giving the guideline અને વળી પાછી એને ગેરંટી પણ આપવી. ગેરંટીઝ વિધિન ધ સચ લિમિટ્સ ઇફ એની એઝ મે બી સો ફિક્સ્ડ. આર્ટિકલ 293 stipulates restrictions on power of state government to borrow. રાજ્ય સરકારોને પણ જે બેફામ સત્તાઓ આપવામાં લગામ મૂકવામાં આવી. Now 1990s and the draft of the debt and guarantee limitations of India, a finance minister constituted a committee on January 17, 2000. 17 જાન્યુઆરી 2001 કમિટી ડોક્ટર EAS શર્મા ના ચેરમેન પદે તો સેક્રેટરી ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ ટુ સ્ટડી all cognate aspects and prepare a draft legislation. તો એણે 4 જુલાઈ 2000 પોતાનો રિપોર્ટ આપ્યો. ઇટ આઈડેન્ટિફાઈડ એણે શું અભિજ્ઞય કર્યું કે category of indicator of for numerical fiscal target with specific time frame, revenue and fiscal deficit, total liabilities, debt and borrowing from the RBI. એટલે આ ત્રણ મુદ્દા પર 8 deficit indicator were considered, but simplicity the focus attention, the committee recommended a ceiling for only 2 fiscal and revenue deficit is sought. એને સીલિંગ નક્કી કરી કે કઈ કે જે કેપિટલ એસેટ mandating the progressive reduction in the fiscal deficit by 0.33% of GDP. એટલે કે જીડીપીના જે 0.33% at the end of the each financial year, દરેક નાણાકીય વર્ષના અંતે આટલું ફિસ્કલ ડેફિસિટ ઘટાડવું. So as to reduce March 2006, committee also recommended complete eliminate of the revenue deficit 5-year ending of the 31st March 2006, that 0.5% of GDP. જીડીપીના 0.5% જેટલું રેવન્યુ ડેફિસિટ અને 0.33% જેટલું ફિસ્કલ ડેફિસિટ ઘટાડવું. Now Karnataka became the first state to enact its FRBM Act in September 2002, followed by Kerala 2003, Tamil Nadu 2003, Punjab 2004. At the union government level act, the rules made under the act were brought into the force on 5th July 2004. West Bengal and Sikkim were last 2 states to implement the FRBM Act in July and September 2010 respectively. એટલે આ રીતે બધાએ પછી એમાં 2009-10માં કમ્બાઇન્ડ જીડીપી 17.6% થી 23% જીડીપી કેપિટલ એક્સપેન્ડિચર to nearly 7% of GDP. Combined debt GDP ratio, external debt measure at historical exchange rates. ઐતિહાસિક રીતે તમે જોવા જાઓ તો 75% by the end of the 2009-10. એટલે અત્યારની પરિસ્થિતિ હવે આપણે each state should enact fiscal responsibility legislation. Now eliminating revenue deficit 2008-9, reducing fiscal deficit 3% of the GSDP, bringing out annual reduction target of revenue and fiscal deficit, bringing out annual statement giving prospect for the state economy and related fiscal
સ્ટ્રેટેજી. તો આ રીતે હવે તમને 2000 થી 2009-10 આ બધાના પરિણામે રેવન્યુ એન્ડ ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ 2008-9માં હતી એ ગ્રોસ ફિસ્કલ ડેફિસિટ અને રેવન્યુ ડેફિસિટ પર્સન્ટેજ વેલ્યુ અહીંયા 2001 થી 2009-10 સુધીનું જે નીચેની લાઈન છે એ રેવન્યુ ડેફિસિટ, ઉપરની લાઈન છે એ ફિસ્કલ ડેફિસિટના બતાવે છે. ટકાવારીમાં તમને જુઓ તો મિનિમમ 4% અને 6%, મેક્સિમમ 7% અને રેવન્યુ ડેફિસિટ 5%. 5% અને 7%ની આ મેક્સિમમ ટોપ લેવલની વેલ્યુ છે. અને આ મિનિમમ વેલ્યુ જે હું તમને કહું, રેવન્યુ રિસિપ્ટમાં 1% અને ફિસ્કલમાં એ વખતે 3 અને 4%ની વચ્ચે, લગભગ 4%થી વધારે નજીક 3.75% સુધી આ ટચ થાય છે. અને આ મેક્સિમમ લેવલ જે છે 7%થી થોડું નીચે 6 થી 7%ની વચ્ચે છે. એટલે એના પણ સ્ટેટિસ્ટિકલ ફિગર તમને નીચે આપેલા છે. ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ એન્ડ ફિસ્કલ પોલિસી, તો એમાં નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, આ બધું 7 ડિસેમ્બરે 2008, 2 જાન્યુઆરી 2009 અને 24 ફેબ્રુઆરી 2009 સ્ટિમ્યુલસ એટલે મંદીમાં આ બધા પેકેજીસ આપણે સરકારને આપવા પડ્યા. મંદી આવી અને એને પરિણામે પેકેજીસ આપવાને કારણે પણ આ ડેફિસિટમાં વધારો થયો. નાવ એક ટેબલ આપેલું છે, ધ રેકમેન્ડેડ ડેબ્ટ ડેફિસિટ પાથ્સ બાય FRBM રિવ્યુ કમિટી. હવે 2016-17 થી 2022-23 આનો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. પછી આપણે એની ચર્ચા કરીએ. જો 2016-17માં રેકમેન્ડેડ ડેબ્ટ ડેફિસિટ પાથ્સ બાય FRBM રિવ્યુ કમિટી, 16-17માં ડેબ્ટ એટલે કે દેવા અને જીડીપી, જીડીપીના કેટલા ટકા દેવું પર્સન્ટેજમાં, ફિસ્કલ ડેફિસિટ પર્સન્ટેજમાં. હું પહેલા આંકડો બોલીશ, રાષ્ટ્રીય આવકનો દેવાનો હિસ્સો, એનું આ રાજકોષીય ખાધ અને આ મહેસૂલી ખાધ. આ ભાગ મહેસૂલી ખાધ છે, આ રાજકોષીય ખાધ, અને આ ગુણોત્તર છે. કયો? રાષ્ટ્રીય આવકનો કેટલો ભાગ દેવાનો. તો 2016-17માં 49.4%. ડેપ્ટ જીડીપી રેશિયો. ફિસ્કલ ડેફિસિટ જીડીપીના 3.5% હતો અને રેવન્યુ ડેફિસિટ જીડીપીના 2.30% હતો. ધીસ ઇઝ ધ સિનારિયો ઓફ 2016-17. હવે આ આંકડા મેં ક્યાંથી લીધા છે? તમારી ટેક્સ્ટબુકમાં NK સિંઘ કમિટી રિપોર્ટ 2017. તો એમાં 2022-23માં આપણે 38.7% ડેપ્ટ જીડીપી રેશિયો પર્સન્ટેજમાં, પછી ફિસ્કલ ડેફિસિટ જીડીપીના 2.5% અને રેવન્યુ ડેફિસિટ 0.80% સુધી લઈ જવાની વાત છે. એ સ્ટેટિસ્ટિકલ ડેટા સાથે ધ ઇન્ટર-સ્ટેટ એલોકેશન ફોર સ્ટેટ ગવર્મેન્ટ ફોર achievement of the overall debt, the fiscal target by be assigned to the 15th Finance Commission, 15મું નાણાં પંચ, through a specific term of reference, TOR. એના સંદર્ભમાં મંથ અને યર વાઇઝ પણ તમને ટાઈમલાઈન ઓફ ધ FRBM એ રિલેવન્ટ ડેવલપમેન્ટ 2015 સુધીનો સ્ક્રીનશોટ લઈને તમે જોઈ શકશો. હજી બીજો પણ સ્ક્રીનશોટ આગળનો
2018 સુધીનો છે. તો એ ફિગર તમે જોજો એટલે તમને આખો અંદાજ આવશે. ચરણસિંહ ETAL. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એ વેટ પછી વેલ્યુ એડેડ ટેક્સ 2005 પછી 2017 આપણે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નાવ એની પણ આપણે જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની પણ આપણે SGST CGST એ બે પ્રકાર સેન્ટ્રલ એન્ડ સ્ટેટ taxes subsumed under the GDP. એટલે એ ભાગ જે છે કેન્દ્ર અને રાજ્યના એ પણ આ સ્ક્રીનશોટ લઈને તમે એનો સ્ટડી કરી શકશો. ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરી ટ્રેન્ડ ઇન જીએસટી કલેક્શન રૂપીસ કરોડ. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સોર્સ જીએસટી કાઉન્સિલના માંથી 2017-18 ટોટલ હું ટોટલની જ ચર્ચા કરું એપ્રિલ થી માર્ચ સુધીનું 2017-18 18-19-20 નો સ્ટેટિસ્ટિકલ ડેટા આપ્યો છે. હું છેલ્લા ઘાટા અક્ષરે લખેલા જે છે એ જ આંકડાની ચર્ચા કરું છું તમારી આગળ. તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ 2017-18 કલેક્શન 7,40,650 કરોડ રૂપિયાનું હતું, જે 2018-19 11,77,370 કરોડનું થયું અને પછીના વર્ષમાં 19-20 12,22,141 કરોડનું થયું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાની રીતે આ વાત યુનિટ 11માં જોઈ શકીએ. નાઉ મેજર ડેવલપમેન્ટ ઓન યુનિયન સ્ટેટ રિલેશનશિપ એટલે આમાં 14મું અને 15મું નાણાં પંચ પિલર્સ ઓફ ફેડરલ ફાઇનાન્સ એના પિલર્સ જે છે જે જાહેર ખર્ચ તમે the overall responsibilities of the government can be broadly classified. Musgrave 1959 એના આધારે ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થ એન્ડ ઇન્કમ સંપત્તિ અને આવકની વહેંચણી સ્ટેબિલાઇઝેશન ઓફ ઇકોનોમી અર્થતંત્રની સ્થિરતા. Of these, the first type of the intervention that seek to reallocate the resource to various economic activities through fiscal tools are usually thought and actually found in practice to be sustained and suitable for all levels of the government. આમાં એવું થાય કેન્દ્ર સરકારની આવકના સ્ત્રોત વધી જાય, જવાબદારીઓ ઓછી હોય, રાજ્ય સરકારની જવાબદારીઓ વધી જાય, આવકના સ્ત્રોત ઓછા થાય એટલે આમ ઇમ્બેલેન્સ ઊભા થાય. એસાઇનમેન્ટ ઓફ ધ પબ્લિક એક્સપેન્ડિચર એટલે કે જાહેર ખર્ચ ના પણ આપણે એમાં વિભાજન કરવા પડે. એસાઇનમેન્ટ ઓફ ધ રેવન્યુ સોર્સિસ એટલે કે આવકના જે સ્ત્રોતો છે, કરેક્ટિંગ ધ ઇમ્બેલેન્સ ઇન્ટરગવર્મેન્ટલ ટ્રાન્સફર એની પણ. નાવ કમ્પેન્સેશન ફોર બેનિફિટ સ્પીલ ઓવર અક્રોસ jurisdiction to maintain efficiency. કાર્યક્ષમતાને મેન્ટેન કરવા માટે ન્યાયનું તત્વ લેવા માટે જે સ્પીલ ઓવર લાભો જે મેરિટ ગુડ શિક્ષણ તંદુરસ્તી એનું કમ્પન્સેટ એનું વળતર. તો એ પણ નાવ અપાર્ટ ફ્રોમ ધ રિઝોલ્વિંગ ધ વર્ટિકલ એન્ડ હોરિઝોન્ટલ ઇમ્બેલેન્સિંગ જે રાજ્યો વચ્ચેનું ઇમ્બેલેન્સિંગ કેન્દ્રમાંથી જે રાજ્યોને અપાય છે ઇમ્બેલેન્સિંગ એને આપણે વર્ટિકલ કહીશું અને રાજ્યો વચ્ચેનું ઇમ્બેલેન્સિંગ હોરિઝોન્ટલ એટલે કે સમાંતર અસ્થિરતા
અને ઊભી ધરીની અસ્થિરતા. તો એમાં તમે જોઈ શકશો કે the vertical and horizontal imbalancing inherent in most of the federal finance system have to resolve called the process of equalization, the interest of the stability of the system. Equalization is constitutional requirement in some countries and in some others a legal obligation. It can also be motivated by a tradition, conventional, or an implicit general agreement or common will. તો બીજું, to pay for agency function performed by the sub-national government on behalf of the national government. સબનેશનલ એટલે પેટા રાષ્ટ્રીય વિભાગમાંથી રાષ્ટ્રીય વિભાગમાં પે ફોર એજન્ટ ફંક્શન્સ ટુ હેલ્પ સબનેશનલ ગવર્મેન્ટ મેન્ટેન અ મિનિમમ લેવલ ઓફ બેઝિક સર્વિસ. પાયાની સેવાઓ તો બધા રાજ્યોમાં મળવી જોઈએ. ટુ ઇન્સેન્ટિવ ધ સબનેશનલ ગવર્મેન્ટ ટુ ફોલ ઇન લાઇન વિથ સેન્ટ્રલ પ્લાનિંગ ઓર ડેવલપમેન્ટ ઓબ્જેક્ટિવ. વિકાસ માટે પણ એના ખર્ચ થવા જોઈએ. તો આ ભાગ જે છે ઇન્સ્ટિટ્યુશન્સ ઓફ ફેડરલિઝમ ઇન ઇન્ડિયા, તો ફાઇનાન્સ કમિશન, નાણાં પંચ જે છે, અને બીજું નીતિ આયોગ જે છે, તો અને જીએસટી કાઉન્સિલ. જીએસટી કાઉન્સિલમાં સિંગલ ટેક્સ, જીએસટી, સીજીએસટી, એસજીએસટી અને આઈજીએસટી આ રીતનો ભાગ છે. કેટલાક રાજ્યો ઉઘરાવે છે, કેટલાક કેન્દ્ર ઉઘરાવે છે, અને કેટલાક યુનિફોર્મ લો બંનેના હોય છે. તો 14મો અને 15મો નાણાં પંચ અને એની ભલામણો, એની ચર્ચા વિદ્યાર્થી મિત્રો આપણે કોસ્ટ ઓફ કલેક્શન ઓફ ટેક્સીસ, કરવેરા ઉઘરાવવાનો ખર્ચ કેટલો આવે છે, રેવન્યુ કલેક્શન એમાંથી આવક કેટલી થાય છે, revenue collection in union territories. Now exclusion like cess and surcharges is specified in constitution. બંધારણમાં સરચાર્જ અને સેસ જે ઉઘરાણી છે એના પછી જે વિતરણ છે રાજ્યોને, તો the share of state is a whole in distributive tax revenue of the union. કેન્દ્રમાંથી રાજ્યોને કેટલું મળે, એપ્લિકેબલ શેર ઓફ ઈચ સ્ટેટ, અને પછી દરેક રાજ્યો વચ્ચે કેવી રીતે એ ડિસ્ટ્રીબ્યુટ કરવું. તો TOR જે આપણે આગળ વાત કરી ઓફ ધ 14th ફાઇનાન્સ કમિશન, અને એના આધારે તમે જોવા જાઓ તો સ્ટેટ શેર ઇન ડિવિઝિબલ પુલ ઓફ ધ સેન્ટ્રલ ટેક્સીસ. કેન્દ્રના રાજ્યોને ફાઇનાન્સ કમિશન 1 થી 14 સુધી, સ્ક્રીનશોટ મિત્રો ફટાફટ લઈ લેજો, પહેલા નાણાં પંચ થી 14મા નાણાં પંચ સુધીનો સ્ટેટિસ્ટિકલ ડેટા આપ્યો છે કે એ લોકોએ કેન્દ્ર સરકારની રાજ્યોને આવકની વહેંચણીનો કેટલો ભાગ સૂચવ્યો હતો. તો ઇન્કમ ટેક્સના 55%, યુનિયન એક્સાઇઝ ડ્યુટીના 40%, 1952 થી 57ના પહેલા નાણાં પંચે સૂચવી હતી. એ 10મા નાણાં પંચે 1995 થી 2000 વચ્ચે 77.5% ઇન્કમ ટેક્સનો ભાગ અને 47.5% યુનિયન એક્સાઇઝ, અને ફાઇનાન્સ કમિશન 14 2015 થી 20 42%નો હિસ્સો ઓલ શેરેબલ યુનિયન ટેક્સીસ એ સૂચવ્યો હતો. ત્યાર પછી કમ્પોનન્ટ્સ એન્ડ વેઇટ્સ યુઝડ ઇન ટેક્સ ડિવોલ્યુશન ફોર્મ્યુલેટ. તો એનો પણ આ તમે ફાઇનાન્સ કમિશને જે ભાગ સૂચવ્યો છે એના ટેબલનો તમે સ્ક્રીનશોટ લઈ શકશો, તમને સ્પષ્ટ દેખાશે. અને એનું જે આંકડાકીય વિશ્લેષણ એ હું આપને નેક્સ્ટ લેક્ચરમાં પેજ નંબર 298 એટલે લગભગ 300
300માં પેજ પરથી આજે 50 પેજીસનું આપણે એનાલિસિસ કરી શક્યા. યુનિટ 11 અને 12 લગભગ આપણે ઘણું બધું પોર્શન કવર કરી લીધો છે. અને ત્યાર પછી હજી 660 પેજીસની આખી બુક છે, એટલે લગભગ 300 પેજ હવે પછીના 3 લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરવાના છે. તો એ પ્રમાણે આપણે ખૂબ જ ચર્ચાની ઉતાવળ રાખી અને કન્સેપ્ટ ક્લિયર થાય એ રીતે ક્લેરિટી સાથે આપણે આગળ વધીશું. સપ્ટેમ્બર મહિનામાં બીજું પેપર, પણ ઓગસ્ટ મહિનાના 3 લેક્ચરમાં પેપર પૂરું થાય એવા ટાર્ગેટ સાથે મેં બને ત્યાં સુધી FRBM એક્ટ, ફિસ્કલ ડેફિસિટ, રેવન્યુ ડેફિસિટ, કેન્દ્ર રાજ્યના સંબંધો, એ ફેડરલ ફાઇનાન્સ અને આ બધી ચર્ચાઓ 1970, 50-51થી પછી 70 અને 2009-10 સુધી વિસ્તૃત રીતે કરવા માટે, સ્ટેટિસ્ટિકલ ડેટા સાથે વિસ્તૃત રીતે કરવા માટે પ્રયાસ કર્યો છે. કંઈ પણ ત્રુટિ રહી ગઈ હોય, ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશો. થેન્ક યુ. આભાર.